બુલેટિનમાં આપનું સ્વાગત છે। લખતર તાલુકાના નાના અંકીવાડિયા ગામની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની બેદરકારી સામે આવી। લખતરના નાના અંકીવાડિયા ગામના ખેડૂતે બેંકમાંથી પાક ધિરાણ લીધેલું હોવા છતાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના નાના અંકીવાડિયા દ્વારા 12 લાખનો બોજો પાડી દેવામાં આવ્યો। સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કર્મચારી અને મેનેજરની મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે અને નાના અંકીવાડિયા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના મેનેજર અને કર્મચારીઓ દ્વારા ખોટી રીતે ખેડૂત ખાતેદારના 7/12/8 આમાં બોજો પાડી દેતા ખેડૂત ખાતેદાર દ્વારા ખોટો બોજો પાડી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો। ખેડૂત ખાતેદાર દ્વારા યસ બેંકની સીસી પાક ધિરાણ રૂપે ઉપાડવામાં આવે છે। 15 લાખ યસ બેંકમાં લેવા છતાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક નાના કેવરિયા દ્વારા ખોટી રીતે બોજો પાડી દઈ ખોટો ખાતા નંબર ખોટા સર્વે નંબર સાથે આપવામાં આવ્યો। સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક નાના અંકીવાડિયા દ્વારા ખેડૂત ખાતેદારને ખાતા નંબર 925 ને સર્વે નંબર 274 સાચો અને સર્વે નંબર 244 ખોટાનું નોડિયો આપી દેવાયો અને આની તપાસ મેનેજર પાસે પૂછપરછ કરતા બેંકના કર્મચારી તેમજ બેંક સ્ટાફને મેનેજર કોઈ જાતનો જવાબ દેવામાં ટાળી રહ્યા છે। લખતર તાલુકાના નાના અંકીવાડિયા ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ખેડૂત ખાતેદારને વર્ષાબેન વિનોદભાઈ પટેલ ખાતામાં ખોટી રીતે પાક ધિરાણનો બોજો પાડી દેવામાં આવ્યો। જે ખાતેદાર યસ બેંક 4 વર્ષથી 15 લાખ પેટે પાક ધિરાણ લીધેલ છે। સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા કોઈ જાતનું ટાઇટલ ક્લિયર જોયા વગર ને કોઈ જાતના કાગળો કે ડોક્યુમેન્ટ લીધા વગર ખેડૂત ખાતેદારના ખાતા નંબર 925 અને સર્વે નંબર 274માં ખોટી રીતે બોજો દાખલ કરી દેવામાં આવ્યો। જ્યારે ખેડૂતને જાણ થતાં ખેડૂત નાના અંકીવાડિયા બેંકમાં પહોંચીને તપાસ કરતા મેનેજર દ્વારા કહેવામાં આવ્યું કે ઓનલાઈન પોર્ટલના ખામીના લીધે ખોટી રીતે એન્ટ્રી થઈ છે અને બોજાનો પડી ગયો છે। જેવું તરત જ તેનું નોંધ્યું કાઢી ખેડૂત ખાતેદારને આપવામાં આવ્યું પણ ખેડૂત ખાતેદારના ખાતા નંબર 925 અને સર્વે નંબર 274 હતો જે અન્ય સર્વે 244 નંબરનું નોડિયું આપી દેવામાં આવ્યો અને જ્યારે જે સર્વે નંબર 274 અને ખાતા નંબર 925માં એક જ વ્યક્તિનું નામ હોય છે તેની જગ્યાએ 2 વ્યક્તિના બોજા દાખલ કરી ખોટી રીતે નોંધ પાડવામાં આવી અને ભ્રષ્ટાચાર આચર્યાનું ખેડૂતનું આક્ષેપ કરવામાં આવ્યો। ખાતેદાર દ્વારા મેનેજરને જાણ કરવામાં આવી ત્યારે મહિલા મેનેજરે લૂલો બચાવ કર્યો હતો ને ઓનલાઈનમાં મિસ્ટેક થઈ છે જેના કારણે બોજો પડી ગયો છે। તો ખાતેદાર દ્વારા મેનેજરને જણાવવામાં આવ્યું કે મેં બેંકમાંથી પાક ધિરાણ ઉપાડેલ છે જે યસ બેંક આ બોજો જોશે અને યસ બેંકને આ બોજાની ખબર પડશે તો તે મારી ઉપર ફોજદારી દાખલ કરી શકશે જેવો ડર ખાતેદારને લાગી રહ્યો છે। જો યસ બેંકમાંથી પહેલેથી જ પાક ધિરાણ ઉપાડેલ હોય તો કઈ રીતે બોજો પડે। સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક નાના અંકીવાડિયા દ્વારા 30/4/2024ના રોજ બોજો દાખલ કરવામાં આવ્યો અને ખાતેદારને જાણ બહાર જ આ બોજો પાડી દેવામાં આવ્યો હતો અને યસ બેંકમાં પહેલેથી પાક ધિરાણ ઉપાડેલ હોય ખેડૂત ખાતેદારને પણ ડર સતાવી રહ્યો છે કે યસ બેંક મારી ઉપર ફોજદારી દાખલ કરશે તો તેની જવાબદારી કોની રહેશે। આવી રીતે નાના અંકીવાડિયા ગામની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક માત્ર એક ખેડૂતો પર જ આવું કર્યું હશે કે અન્ય ખેડૂતોને પણ આ રીતના બોજા પાડી દીધા હશે કે નહીં પાડ્યા હોય તે એક તપાસનો વિષય બનવા પામ્યો છે। જે ખાતેદાર અમદાવાદ રહેતો હોવાથી જેને બોજાની જાણ લખતર મામલતદારમાં 135Dની નોટિસ ફોન આવે ત્યારે ખેડૂતને જાણ થાય છે। શું નામ તમારું? ચંદ્રકાંતભાઈ મોહનભાઈ પટેલ, નાના તાલુકો લખતર, સુરેન્દ્રનગર। શું ઘટના છે? યસ બેંક અમારા ભાઈ જે તે 5 વર્ષ ચાલુ છે બેંક નગરમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની અંદર કોઈ જાણ કર્યા વગર 12 લાખનો બોજો નાખી દીધો અને 135 દિવસની ત્રીજવી અને અમદાવાદથી આ ભાઈને બોલાવવામાં આવ્યો, અમારા ના ભાઈ છે, બોલાવવામાં આવ્યો અને એને કીધું કે આ તમારી 135 નોટ સહી કરો, બોજો 12 લાખ ગ્રામીણ બેંકનો। એ બોજો પડવાની ખાતર એને પછી નોડિયુની અંદર પણ સર્વે નંબર ખોટો નાખેલ છે અને નોડિયું પર ખોટું આપવામાં આવેલ છે। છતાં બેંકને જાણ છતાં કોઈ પણ બેંક જવાબ આપવા તૈયાર નથી। અમે કરાવી દઈશું, અમારી ટેકનિકલ ખામીના કારણે આ થયું છે એવું બોલે છે મેનેજર અને કે કોઈ આપવા તૈયાર નથી। એમને એનું ઓફિસ અને આરએમમાં જાણ કરવામાં છે છતાં કરવામાં ગ્રાહકને આ છૂટકમાં જવાની તૈયારી અને કલેક્ટર આપવાની છે, મામલો પણ અરજી આપેલ છે। સ્ટાર્ટ શું છે તમારું નામ? વિનોદભાઈ પ્રભુભાઈ પટેલ। શું તમારી સાથે બનાવ બન્યો? મારી સાથે યસ બેંકમાં ઓલરેડી મારે તો સીસી ચાલુ જ છે 15 લાખની, પણ હવે ગ્રામીણ બેંક અંકીવાડિયાવાળાએ જો બોજો નાખી દીધો છે અને મારા ઘરના પત્ની નામે જમીન છે એમાં બોજો નાખી દીધો છે એમને। કેટલાનો બોજો નાખ્યો? 12 લાખનો। તમને ક્યારે ખબર પડી કે આમાં બોજો છે? અરે હું અમદાવાદથી આ ગામડે આવ્યો અને મારે પંચાયતથી ફોન આવ્યો કે બોજો નાખી દીધો છે, તમે આવીને લઈ જાઓ કે તાણે મને ખબર પડી। બેંકે તમને શું કે જવાબ આપ્યો?
બેંકે કોઈ જવાબ આપ્યો નહીં અને એમને નોડિયું કાઢી આપ્યું તોય ખોટું કાઢી આપ્યું નોડિયું સર્વે નંબરનું ખોટું કાઢી આપ્યું. બરાબર. બેંક મેનેજર અથવા તમારા ઉપર કોઈ સાથે રજૂઆત થઈ અથવા તમે કંઈ અરજી બરજી કંઈ કર્યું છે? હા, અરજી મામલતદારમાં આપેલી છે અને કોઈ બેંકવાળા જવાબ આપતા નથી. આગળનું તમારું શું રહેશે? આગળનું પછી આગળની જઈશું આગળની કાર્યવાહી ચાલુ કરશું જાગ્રા